નમસ્તે મિત્રો, ટીમ નોલેજ ગોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે એક નવા વિષય સાથે. મિત્રો, આજનો આપનો ટોપિક છે ગુજરાતના અનેક સામ્રાજ્યો, જેમાં આપણે જોઈશું મહત્વના 50 પ્રશ્નો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો તો શરૂઆત કરીએ 50 પ્રશ્નોની. ટોપિક નંબર 1, ગુજરાતમાં મૌર્ય સામ્રાજ્ય. પ્રશ્ન નંબર 1, મહત્વનો પ્રશ્ન. જૂનાગઢ ખાતેનો અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? આનો જવાબ છે જેમ્સ ટોડ. પ્રશ્ન નંબર 2, ગિરનારનો શિલાલેખ ખાલી જગ્યા સામ્રાજ્યના સમયનો છે? આનો જવાબ છે મૌર્ય સામ્રાજ્ય. પ્રશ્ન નંબર 3, મૌર્ય સામ્રાજ્યના સમયમાં જૂનાગઢમાં કયા તળાવનું નિર્માણ થયું હતું? આનો જવાબ છે સુદર્શન તળાવ. પ્રશ્ન નંબર 4, ગિરનારની તળેટીમાં દામોદર કુંડની નજીક કોનો શિલાલેખ આવેલો છે? આનો જવાબ છે સમ્રાટ અશોકનો. પ્રશ્ન નંબર 5, જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધી હતી? આનો જવાબ છે મગધ. પ્રશ્ન નંબર 6, રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શેના માટે જાણીતું બન્યું છે? આનો જવાબ છે શૈલ ગુફાઓ. પ્રશ્ન નંબર 7, ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત સૌરાષ્ટ્ર પર વિજય પ્રાપ્ત કરેલ હતો એવું કયા શિલાલેખમાં લખાણ છે? આનો જવાબ છે રુદ્રદામનનો જૂનાગઢનો શિલાલેખ. પ્રશ્ન નંબર 8, ગિરનારની તળેટીમાં કયા કયા રાજવીઓના શિલાલેખ છે? આનો જવાબ છે સ્કંદગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક અને રુદ્રદામનનો શિલાલેખ. પ્રશ્ન નંબર 9, ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? આનો જવાબ છે રાજકોટ. પ્રશ્ન નંબર 10, ગુજરાતનો દસ્તાવેજ ઇતિહાસ કયા સમયગાળાથી શરૂ થાય છે? આનો જવાબ છે મૌર્યકાળથી. પ્રશ્ન નંબર 11, જૂનાગઢના અશોકના શિલાલેખને ઉકેલવાનું માન કોના ફાળે જાય છે? આનો જવાબ છે ભગવાનલાલ ઇન્દ્રજી. પ્રશ્ન નંબર 12, જૂનાગઢના સુદર્શન તળાવના ઢોળાવના બાંધકામ માટે અશોકના અધિકારી કોણ હતા? આનો જવાબ છે તુષાસ્પ. પ્રશ્ન નંબર 13, પ્રથમ સત્રપ રાજા કોણ હતો? આનો જવાબ છે ચેસ્તન. ટોપિક નંબર 2, ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્ય. પ્રશ્ન નંબર 14, ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું? આનો જવાબ છે ચાંદ્રગુપ્ત II. પ્રશ્ન નંબર 15, સ્કંદગુપ્ત દ્વારા ગુજરાતના સૂબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? આનો જવાબ છે કર્ણદત્ત. પ્રશ્ન નંબર 16, કયો રાજા સંસ્કૃત ભાષાનો આશ્રયદાતા અને પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં સંસ્કૃત ભાષામાં શિલાલેખ કોતરાવનાર હતો? આનો જવાબ છે રુદ્રદામા. પ્રશ્ન નંબર 17, ગિરિનગર એટલે કે ગિરનારના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાળ કયા રાજાનો અમાત્ય હતો? આનો જવાબ છે રુદ્રદામા. પ્રશ્ન નંબર 18, સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? આનો જવાબ છે પુષ્યગુપ્ત વૈશ્ય. પ્રશ્ન નંબર 19, કયો પ્રથમ શિલાલેખ વાપીને પાણીની ટાંકી તરીકે વર્ણવે છે? આનો જવાબ છે રુદ્રસિંહ પથ્થર શિલાલેખ. પ્રશ્ન નંબર 20, દેવની મૂળી સ્તૂપ ખાલી જગ્યાના શાસનકાળ દરમિયાન બંધાયો હતો? આનો જવાબ છે રુદ્રસેન. પ્રશ્ન નંબર 21, સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર ગુપ્ત કાળમાં થયો તે પહેલાં કયા રાજાએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલ હતો? આનો જવાબ છે રુદ્રદામન પહેલો. પ્રશ્ન નંબર 22, રુદ્રદામન પ્રથમના જૂનાગઢ ખડક શિલાલેખ મુજબ ચંદ્રગુપ્ત મૌર્યના શાળા કોણ હતા? આનો જવાબ છે પુષ્યગુપ્ત વૈશ્ય. ટોપિક નંબર 3, ગુજરાતમાં મૈત્રક કાળ ઈસવીસન 470 લઈને 788 સુધી. પ્રશ્ન નંબર 23, કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? આનો જવાબ છે મૈત્રક. પ્રશ્ન નંબર 24, ગુજરાતના વલભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી? આનો જવાબ છે
યુએન ત્સાંગ. પ્રશ્ન નંબર 25. ગુપ્ત યુગના પતન બાદ રાજ્ય હિન્દુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસિત થયું હતું. ગુપ્ત સામ્રાજ્ય પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું હતું? આનો જવાબ છે મૈત્રક વંશ. પ્રશ્ન નંબર 26. મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું? આનો જવાબ છે વલ્લભી. પ્રશ્ન નંબર 27. 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? આનો જવાબ છે સેનાપતિ ભટ્ટારક. પ્રશ્ન નંબર 28. ધરસેન પહેલો, હોલસી, ધ્રુવસેન અને ધરપતર રાજાઓ કયા વંશના હતા? આનો જવાબ છે મૈત્રક. પ્રશ્ન નંબર 29. સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા? આનો જવાબ છે વલ્લભી. પ્રશ્ન નંબર 30. જામનગર જિલ્લાનું ગોપ મંદિર ખાલી જગ્યા દ્વારા બંધાયું હતું? આનો જવાબ છે મૈત્રક. પ્રશ્ન નંબર 31. ગુજરાતના વલ્લભીપુરમાં મૈત્રક રાજા વીરસેનના રાજ્યાશ્રયમાં સંસ્કૃત ભાષાના કયા કવિએ મહાકાવ્યની રચના કરેલી? આનો જવાબ છે માઢ. પ્રશ્ન નંબર 32. ગુજરાતનું કયું પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલય છે? આનો જવાબ છે વલ્લભી. પ્રશ્ન નંબર 33. મૈત્રક કાળમાં વલ્લભીપુરની જાહો જલાલી હાથે ઈસવીસન 788માં શીખના હાકેમ હિસામે વલ્લભીપુર પર હુમલો કરી નગરને લૂંટ્યું, નિર્દોષ પ્રજાની કતલ કરી અને વલ્લભીનો રાજા મળાયો એ રાજા કોણ હતો? આનો જવાબ છે શિલાદિત્ય સાતમો. પ્રશ્ન નંબર 34. વલ્લભીનો રાજ્ય ધર્મ ખાલી જગ્યા હતો? આનો જવાબ છે શિવવાડ. પ્રશ્ન નંબર 35. મધ્યયુગમાં વલ્લભીના મૈત્રક રાજાઓ અને અન્ય રાજવીઓ પોતાને કોના ઉપાસક ગણાવતા? આનો જવાબ છે શિવના ઉપાસક. ટોપિક નંબર 4. ગુજરાતમાં અનુમૈત્રક કાર. પ્રશ્ન નંબર 36. આરબ હુમલાખોરો દ્વારા ઈસવીસન 725માં નાશ કરાયા બાદ ઈસવીસન 815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું હતું? આનો જવાબ છે નાગભટ્ટ બીજાએ. પ્રશ્ન નંબર 37. કયા યુગ દરમિયાન ઈરાનના ઝરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા? આનો જવાબ છે અનુમૈત્રક યુગ. પ્રશ્ન નંબર 38. 7મી સદીમાં ગુજરાતમાં આવેલા પારસીઓ ઈરાનમાં હતા ત્યારે તેમનો મૂળ ધર્મ કયો હતો? આનો જવાબ છે ઝરથુસ્ત ધર્મ. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો કિંમતી સમય કાઢી વિડીયો જોવા બદલ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.